હાલ 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 પણ પોકરણ ગઢ મારો બંધડો અને મારવાડ મારો એ દે એ પણ ઠાકોર ભરો એ જીવનની વતા એ મારો ભલો રબારી ગોળ તણ કોટે મર ટંગિયા અને ઓલી વાદળ ચમકી એ પણ મારા રુદા
ગાડું ગાયું વાડે આવી ગઈ, વાસરું પણ વાડે આવી ગયા, પણ મારા ભાઈને ઘણા સમયથી જોયો નથી. તો ચાલ આજ મારા ભાઈને બોલ. એ રતનો બોલાવે રૂપલા આવજે હો રે મારા રેતીના રણમાં. હે હાવરા ભલો મારો વીર ભલો આ સૌનો એ મોઘેરો મહેમાન અરે રે દલસર કે ભૂલાવું જામળા ગારી કલ માર કે કાયું હાલી જાય છે એ વિલા હે ઝીણી રજયું ડે રે મારા જય ઠાકર ભાઈ ને જય ઠાકર. અરે વીરા. હા ભાઈ. અત્યારે વાડીએ બોલાવવાનું કારણ વીરા? અરે વીરા, તારો છોકરો મારું કહ્યું જરાય કરતો નથી ભાઈ. નહીં વીરા? નહીં. આ ગાયો જો ભૂખી ભાંભરે. અરે મારો છોકરો જો તારું કહ્યું ન કરતો હોય તો એ નો કદી બને. અરે વીરા, તો હમણાં બોલાવું ને પૂછી લે તું. કારણ કે મારો છોકરો છે વીરા. તો તું મારું તો નહીં માન, તારા છોકરાને બોલાવી પૂછી લે.
હે રાજુભાઈ નો ઠાકર જા ઉતરે ના ડંકો જો એ હા વીરા હે રાજુભાઈ નો ઠાકર જાય ઉતરે ના ડંકો જો હે જોવા દે જો વગડે જાવ માર કેટિયો કેડિયાનો ઠાકર જ્યાં ઉતર્યો ત્યાં ડંકો જો કેડિયાનો ઠાકર જા ઉતરે ના ડંકો જો એવા જોવાની જો પટીએ જાઉં મારે ગેડીએ રાજુભાઈ નો ઠાકર જા ઉતરે ના ડંકો જો જોવાને જો વગડે જાવ મારે કેડિયો એ આજના યુ તારા વીરા ગેડિયા ગામે કરું છું જો એ આજના યુ તારા વીરા ગેડિયા ગામે કરું છું જો એવા જોવાની જો પતિએ જાઉં મારે ગેડીએ ભલો વીરા ભલો એ ભલો વીરા ભલો અરે વીરા હા ભાઈ મારો દીકરો ન માને એવું કદાપી બને નહીં વીરા કારણ કે મને મારા વીરા ઉપર તો વિશ્વાસ છે એવો મને મારા દીકરા ઉપર પણ વિશ્વાસ છે વીરા અરે વીરા જો તારો તારો દીકરો મારું માનતો હોય તો હું તને ખોટી વાત થોડી કરું વીરા અરે વીરા તો બોલાય મારા છોકરાને જો ખબર પડે કેમ ન માને હમણાં બોલાવી દો ભાઈ આજે રતન કાકા એ બોલાવે ગગુડિયા આવજે રે એ આવજો રે તિનારે રણ મેલ રતન કાકા એ બોલાવે ગગુડિયા આવજો રે એ વાડીએ પડ્યા જોને તાર કામ રતન કાકા એ બોલાવે ગગોડિયા આવજે રે એ હા મારું વાવાઝોડું હા એ ભાઈ આબુ કુઈને આવ્યું એટલે હું મારો છોકરો તારું માનતો નથી વીરા અને હમણાં તો હા વાડા પાણીએ સડ્યું છે બોલ જય ઠાકોર લાવો 2 કિલો હાકર લડકાનો બોલાયો નહીં તું હતો ક્યાં હું ક્યાં કામે ગયો? હું ધંધે નો સડી ગયો તું સાફ કરવા ના રોકડા હાન થઈ જાય ઘરે વી આવો. એ હા ધંધો
એવા ધંધા ન કરાય બેટા. નો રોકડો ધંધો કોણ દે? નહીં હે? આ તારી માં ભાંભરે આપણે તો ગાયું એ સારવાનો કોણ સારો? સારવાનું બપોર સુધી ગયો તો બપોર પછી હોય તો બપોર સુધી જાન પછી રજા હોય એવું બને. ને રોટી રજા આવે. આપણા રજા આપણા નો આવે. કોણે કીધું નો આવે? નો આવે તારે આપણને પૂછતો આવે. તો આપણે રજા જતો હોય. બધું મારે જ કરવાનું. તમે શું અત્યાર સુધી કર્યું? હે? મારે જવાનું, મારે જવાનું. બહુ મોટો મોટો કે તો કરી હું વાંધો કેમાંથી કરી હા, પછી હું તો કહું. મોટો હતો. કે આવે. એટલે તારે કરવાનું શું થાય એ કે ને બેટા. તમારું થઈ ક્યાં થયું છે આ 35 ગયું થઈ ગયું. આ તારા ઓલા સાઉથ કેનો વાળા હોય? ભાઈ એનું હું કઈ કરવાનું કે નહીં. એટલે શું કરું? હોય છે વાવ ડબલું લઈ તારા આપા વાહે આવે રોજ જાય. તઈ આવ વિડિયો તો નથી. તું રાજકોટ ગયો તો ત્યારે મેં તને કીધું નતું કિલા તો બે ઢીંગલી લેતો આવજે. એ કાકા તો એ ઢીંગલી તમે રાખો. તારો બાપ ચાલ્યો ઢીંગલી માને જોતી તે તારે મારે હે બેટા હું જોઈએ વાવ. આણા તેડવા જવા છે એમને? હા આ છોકર ચીડી જ ઉતારી નહીં નહીં નો જવાય બેટા. નો ઓના આણા જશો કે ભાઈ ખડ વાટ ઘરે તો આવશું ને. ભાઈ. ઘરે આવજો. આણા તમે તેડતા હો નું ઘરે જાવ હા ભલે. વાડિયા બરાબર. હે આણડા તેડવા આલ્યા લાલ બાઈ આનલા તેડ આનલા તેડવા ને હાલ્યા રે. અરે વીરા હા ભૈયા આ સામેથી પોકરણગઢના રાજા અજમલ આવતા જણાય છે. હા મારા માટે એના અવળા સુગંધ થાય વીરા હા વીરા તો એના સુગંધ લઈને આપણે ઓરના આણા તેડવા ન જવું. હા વીરા માટે સાલો પાછળ ફરીને ઊભી જાય. ભલે મારા વીર. અરે પ્રધાનજી આ રાયકા ભાઈઓ આજ કોઈ સારા કામે જાતા એવું મને લાગે છે. અને આપણી બંનેની ઘોડે સવારી જોઈ અને રાયકા ભાઈઓ આવડું ફરીને શા માટે ઊભા છે જરા તપાસ કરો. અરે રબારી ભાઈ, તમે મને ને મારા મહારાજાને જોઈને અવળું ફરીને શા માટે ઊભા? અરે વીરા પ્રધાન તમને નહીં તમારા મહારાજાને જોઈને અવળું નથી ફેર્યા વીરા. આજ અમે અમારા ગગાના હોવના આણા તેડવા જતા આજ દર દાગીના ઘરે બોલાઈ ગયા છે એટલે વાતો કરીએ છીએ વીરા. અરે રબારી ભાઈ, આ બધી વસ્તુ તમારી પાસે હોવા છતાં તમે જૂઠું શા માટે બોલો? અરે વીરા પ્રધાન પોકરણગઢના અધિપતિ રાજા અજમલને જઈને વાત જણાવો કે રબારી ભાઈઓ સાસુને સત્ય કહે તો નહીં લાગે ને. અરે મહારાજા, રબારીનું એવું કહેવું છે કે મહારાજાને સત્ય ને સાચું કહેશું તો રીસ તો નહીં ચડે ને? અરે પ્રધાનજી રાયકા ભાઈઓને જઈને કહો કે જો સાચું ને સત્ય બતાવવામાં આવશે તો રાજ તરફથી
સોના મહારનું ઇનામ આપવામાં આવશે. પણ જો કદી ખોટું બોલે તો ઈષ્ટદેવના સોગંદ દઈ વાતને સત્ય મનાવો. અરે રબારીભાઈ, જો તમે સત્ય બોલશો તો તમને રાજ તરફથી ઇનામ મળશે, અને જો જૂઠું બોલશો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે. આહા, કાળિયા ઠાકરના સોગંદ તો ન ખવાય વીરા. હા વીર, તો ચાલો આપણે પોકરણગઢના રાજા અજમલે સાચું સત્ય જણાવીએ. ભલે મારા વીર. અરે પોકરણગઢના રાજા અજમલ, આજ નાના મોટે મોટી વાત થાય ને તો રાજન તમારા સોરુડા માણી અમને માફ કરજો. આજ રબારી ભાઈઓ કહે અને તમે સાંભળો રાજન, તમે સાંભળો. આજ રબારી કહો ને અજમલ સાંભળો રે આજ. સત્ય વાત છે મહારાજ. તમારી વાત કહેવી પણ આજ રાજા અજમલને સત્ય લાગે છે. પણ જો રાજા અજમલના આવડા શુકન થયા હોય, કાલ સવારે સોનાનો સૂરજ ઉગે સવડા સુકન લઈ તમે તમારા ગગલાની વહુના આણા તેડવા જાજો અને રાજમાંથી આવી ઇનામ લઈ જાજો. ભલે મહારાજા,
એ સુકનિયા લેવા હાલા રબારી ભાઈ સુકનિયા લેવા હાલા હાલા હાલા